હાય ગાઈસ, કેમ છો બધા? તો ચીચુ હમણાં જ આવી ગઈ છે. तुझे क्या है? तुझे क्या है? તો આજનું વાતાવરણ કેવું મસ્ત છે. ગાય ખાઈ રહી છે કંઈક લીમડો વીમડો. અને તો હું હમણાં જ ઉઠી. જે મારા અવાજ બી કેવો થઈ ગયો, મારી તબિયત નથી સારી. કેમ કે ચીચોએ રાતે એમ કહી દીધું હતું ને ભૂલથી તને તાવ આવી ગયો હોય, મતલબ તને તાવ આવી ગયો હોય ને એવું લાગે છે. તો સાચે મને તાવ આવી ગયો. હું કોઈક એવું કહી દે ને કે તું બીમાર હોય તો હું બીમાર જેવી થઈ જાઉં એમ. મારા મનમાં એમ એવી ગ્રંથિ ભરાઈ જાય કે ના હું બીમાર જ છું એમ. તો એવું થયું. બોલો. તો હું આ સવારની ખાલી કચરા પોતું કરીને સૂઈ જ રીતે ખાલી ખાધું ને કચરા પોતા કર્યા અને નાહી, બસ એના સિવાય અમે કંઈ નથી કરે. શું છે? મેગી ખાવી લાગે આને. મેગી નહીં, કોફી ઓફી પીએ, બિસ્કિટ બિસ્કિટ ખાઈએ. કોફી. તો તમને બધાને રથયાત્રાની બહુ જ બધી શુભકામનાઓ. તો આજુ આમ ટિફિન આમ જ કરીને મૂકી દેવાનું, કાઢવાનું નહીં અંદરથી કંઈ. અને પછી હું ગુસ્સો કરું ને એટલે પછી એમ કે ગુસ્સો કરે છે. વાંધો નહીં, હવે આજે કોફી બનાવશે. ગલતી કરી है तो सजा तो मिलेगी ना. કોફી બનાવવાની થઈને યાદ આવ્યું કે દૂધ તો છે જ નહીં. તો હવે દૂધ હવે શું કરીશું? હવે ચીચુને ભાગવું પડશે. પણ ફોન કરીને આવો ને એટલીસ્ટ તો આપણને ખબર બી હોય. મારા ટાઈમ ખબર નહીં તને? 5 વાગે આવી જતો તો આજે 6:30 આવ્યો. તો મારો વાંક કહેવાય એમાં? તારે ફોન ના કરે 5 વાગે તો 6 વાગે મારે. કાલ કોઈકે કોમેન્ટ કરી હતી કે મારા ભાઈબંધ બહુ હોશિયાર, તો એ ભાઈબંધના ભાઈબંધ એના સમજાય દો કેટલો હોશિયાર જો ફોન બી નહીં કરતો. અને એની કોમેન્ટ ખાલી ભાઈબંધ હાટું કરવાની, મારા હાટું નહીં કરવાની. કેમ કે ભણતી તો હું બી તમારા લોકો જોડે જ હતી. તો એટલીસ્ટ ભાઈ અમારા ખાસ ભાઈબંધ હતા. હા તો હું તમારા ક્લાસમેટ નથી એમ. ક્લાસમેટ ની ખાસ ભાઈબંધ. પણ હું તો ક્લાસમેટ હતી ને યાર. મારા માટે તો મેં કોમેન્ટ કરાય કે ના કરાય. આપણે દૂધ લઈને ઓકે દૂધ લાવવાનું કશું નહીં. હેપી 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 લે. મને હેપી હેપી રાખવા માટે હેપી હેપી બિસ્કિટ લાવવા છું. લેવા ગયો તો એક વસ્તુ લઈને આવ્યો. ये भी लेके आया है. बोलो. માણસ એક્સરસાઇઝ કરો, બીજા દિવસ એનો ઉઠવાનું દુનિયાનું કોઈ ભાર નહીં હોતું. મૂવી કેવું બંધાઈ ગયું કીધું એટલે એને વાત તો સિરિયસ નહીં લેવાની. હું ખુદ નહીં रहती ना, उसके बातों को सीरियसली मत लेना आप लोग. वो એવું વિચારો કે આપણે હિન્દીમાં બ્લોગ ચાલુ કરીએ. હા લાઈક સિરિયસલી આવી લાલચ. ત્યાંથી જ 2-3 ગાંઠિયા ખાધા ને એમાં જીવ નહીં ચાલતો. અમે આખી જિંદગી ના લીધી વગર વિચારે. એ બી 6 મહિનાની અંદર ડિસિઝન લઈ લીધું. લાઈટ એક્શન એના હું બીવડાવું નથી પહેલા દિવસ. ના હું મોડા એના હું તે દિવસ અમે ગામડે ગયા ને એ દિવસના વિડીયોમાં અમે ધાબા પરથી નીચે ઉતરતા હતા ને તે મેં એને એમ કીધું હાલ એમ. તો બસ હાસુ એ વિડીયો જોઈને હસતા હતા કે બરાબર ફિલ્ડિંગ સેટ કરી નાખી અમારા છોકરાની કે इस आदमी की फील्डिंग सेट है दोस्तों.
फर्स्ट ऑफिस जो आदमी की पेंटिंग शर्ट है आपकी बीवी देवी है दोस्तों, उसे देवी मान के उसके पैरों में गिर जाओ अभी के अभी. वही लास्ट ऑप्शन है. અમારા ચટોરા આદમીએ બનાવી દીધી ચાય અને એની કોફી છે અને હવે અનબોક્સિંગ કરે છે. જો અનબોક્સિંગ પાર્લેજીનું અનબોક્સિંગ. ગાઈઝ વર્ષો પછી મેં પાર્લેજી જોયા. કેટલું જુઠ્ઠું બોલો. દર શુક્રવારે જીન્સ પહેરીને જાય ને આજે કપડાં નહીં ધોયા ને તો ક્યાંક આજે કપડાં નહીં ધોયા કે એના ઓફિસના 2 જ જોડી કપડાં છે એટલે તમે 2 જ જોડી કપડાં જોતા હશો એને. કેમ કે हम लोग गमता नहीं है એટલા માટે. हम लोग बहुत गरीब है गाइस. એવું નથી પણ ઇનફોર્મલ એ પહેરતો જ નહીં. પછી ક્યાંક જવાનું થાય ને એટલે જીન્સ જ જોઈએ. એટલે જીન્સ છે એને ઢગલા પડી છે અને ફોર્મલ એના 2 જ જોડી છે. એટલે કોઈ એવું ના સમજતું કાં તો એક દિવસ છોડીને એક દિવસ સેમ કપડાં પહેરીને જાય. કેમ કે એને ફોર્મલ નહીં ગમતા ને તો પછી એને એટલા જ રાખ્યા છે. એને સીવડાવવા નાખ્યા છે કદાચ નહીં નાખ્યા છે પણ હજી સિવાય નથી. સિવાય જશે એટલે આપણે લઈ આવશું. અનબોક્સિંગ કરીશું એમ. ચાલો આપણે ચાય પી લઈએ પછી મળીએ. મસ્ત મજાની બીચ નીકળી છે. આ વરસાદ અંધારો છે નકરો. એકદમ વરસાદી વાતાવરણ. ભાઈ સાહેબ આજે લાગે વરસાદ ભૂક્કા બોલાવશે. हमसे भैया डाइटिंग वाइटिंग ना हो पाएगा. देखो हम तो ऐसा ही खाएंगे. चीचू कापी રહ્યો છે. આમ પૌવા બનાવવાની તૈયારી કરી રહ્યો છે એટલે બટાકા આપણે ટમેટા ખાઈશું ખાલી એકલા. આપણે મતલબ ખબર કે આપણે હેલ્થી પેલું ના કરીએ. लाइक सीरियसली આ બોડી એમને બની હેલ્થી તો बनी. पेट दिखा ना तेरा. पेट दिखा तो जरा. नहीं दिखा ना ऐसे करके. टी शर्ट ऐसे करके दिखा ना. देखा ना शर्मा ना હોય ચીચુ. આ બધું બનાવતા થાકી ગઈ હતી ને તો એ મારે હેલ્પ. किधर है पोहे? આ નીચે વાળો ડબ્બામાં. આ ડબ્બામાં લસણ પડ્યું ને. कौन से वाले हैं? ये वाले? તો આજે ચીચુ બનાવશે. लहसुन वसन नाखो पोहा. આજે ये लहसुन वसन नाखो पोहा. ના લસણ નહીં નાખવાનું. ટેસ્ટ બદલાઈ જાય. તો આજે ચીચુ આપણા માટે બધું શાક રોટલી બનાવીને ખવડાવવાનું તો કહેવાય. પૌવામાં તો યાર पोहे तो बच्चे भी बना लेते हैं चीचू. नहीं भूख नहीं है अपन. विपुल भी बना लेता है. विपुल भी पोहे तो बना लेता है. वो तो मास्टर शेफ है. हम कोई ना. કેમ ચીચુ કરી રહ્યો છે કામ. સવારે લારી લઈને ઉભી રહેવાનું છે આપણે. હું તમને લોકેશન કહીશ. આવી જજો બધા. ઓકે કામ કરને કામ. નોકરી વોકરી છોડ દેવાની. ના ભાઈ નોકરી નહીં. નોકરીને વહેલા કરી દેવાના. આવવાના વહેલા 9 વાગ્યા સુધી પૌવા વેચવાના. તું શું 9 વાગે પૌવા વેચવાનું. 9 વાગે તારે નોકરી પહોંચી જવું પડે. પણ શું માણસો મોડા ઉઠો શું કરે યાર. પોતાની વાત કરસ. પોતાની મારી નહીં. હું તો આજે 6 વાગે ઉઠી હતી પણ એ ઉઠ્યો જ નહીં. મને તો એમ હતું કે આજે કાલે એક્સરસાઇઝ ચાલુ કરી હતી ને ગઈકાલે. મને લાગે આજે ઉઠશે ને આજે બી એક્સરસાઇઝ કરશે. રાતે કેટલા વાગે ઊંઘી જતા પૂછો. હું તો લેટ બીકોઝ ગાઈઝ આઈ હેવ અ પીસીઓડી. તો મને મારો મૂડ ક્લાઇમેટ ચેન્જ થાય ને એવી રીતે ચેન્જ થઈ જાય. So guys, I have a wife, so you know, ये सोती नहीं है तब तक मैं उसको सुला के रखता हूँ ऐसे. હા એ તો સાચી વાત છે. चलो બનાવી દીધા પૌવા. पौवा बना जाओ. ક્યાંથી તૂટ્યું? અંદરથી કાચ પડ્યા છે નીચે. હવે યાર આ અહીંયાથી તૂટી ગયું છે થોડુંક નહીં બહુ જ કહેવાય. તૂટી ગયું છે. ટુકડા થઈ ગયા એના. આમ લઈને આવતી હતી ને આમ કરીને તો તૂટી ગયું. નીચે પડી ગયું ઢાંકણ. તો આમ તો અમારે બહાર જવાનો પ્રોગ્રામ હતો. કેમ કે હું તમને કહી દઉં કે મારા નણંદનો બર્થડે છે આજે. તો એમ વિચાર્યું એમને કેકને તો કટ કરી લીધું છે કેમ કે એમને બધા રિલેટિવ્સને એવા બધા આવ્યા હતા. તો એટલા માટે એમને વહેલા કેક કટ કરી લીધું. અમને ફોન કર્યો હતો પણ અમે મતલબ મારું કામ નહોતું પત્યું ને એટલે પછી અમે નહોતા ગયા. પછી અમે ડિસાઈડ કર્યું કે આપણે રાત્રે જઈશું બહાર એમ
કે કાંઈક ખાવા એમ કરવા, પણ હવે એમના જમવાનું બધું બહુ થઈ ગયું છે તો આજે બહાર જવાશે નહીં, પણ એમના ઘરે જ જઈએ ખાલી અને ઘરે જઈને વિશ કરીએ, થોડી વાર બેસીએ, વાતો કરીએ, કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે અમે ગયા નથી. અને ત્યાં જો એક પ્રોબ્લેમ એવી છે ને કે ત્યાં મતલબ અમે જઈએ છીએ મારા માસીજીના ઘરે અને મારા મામાજી અને મારા ફોઈજી બધા ત્યાં જ રહે છે, તો ખબર નહીં હવે કોના ઘરે જવાય છે અને કોના ઘરે રહી જાય છે, જોઈએ હવે કેમ છે. તો મળીએ ત્યાં જઈને વિડીયો. તો આપણે જઈ રહ્યા છીએ હવે માસીના ઘરે. આપણે આવ્યા છીએ કેક ખાવા. તો કેટલા વાગ્યા છે જુઓ, અમે વાતો કરવા બેસી ગયા ને તો 1 વાગવા આવ્યો છે, 12:58 થઈ. તો હવે જ ઘરે જઈને વિડીયો એડિટ કરવાનો છે ને બધું, તો 2 વાગી જશે કદાચ ઊંઘતા ખબર નહીં, 2 કે 3 જેવું થાય. તો હવે મળીએ કાલના વિડીયોમાં. ગુડ મોર્નિંગ સો ગુડ મોર્નિંગ ભલે. તો મળીએ કાલના વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુડ નાઇટ, બાય બાય.